બજેટમાં ખેડૂતો અને ઉદ્યોગો માટે આકર્ષક જાહેરાતોનો પિટારો ખોલી દેવાયો છે। ખેડૂતો માટે ધિરાણની મર્યાદા વધારવામાં આવતા લાખો ખેડૂતોને તેનો ફાયદો થશે। સાથે જ ખેત ઉત્પાદનમાં વધારાથી માંડી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટેના વાયદા કરવામાં આવ્યા છે। બિહાર માટે મોટી જાહેરાતો થતા વિપક્ષે બજેટને બિહાર માટેનું બજેટ પણ ગણાવી દીધું, તો બીજી તરફ એમએસએમઈ સેક્ટર માટે અત્યાર સુધીની સૌથી વધુ જાહેરાતો કરવામાં આવી છે। કેન્દ્રનું બજેટ હોય અને ખેડૂતો માટે જાહેરાત ન કરાય તો જ નવાય। આ બજેટમાં પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રીએ ખેડૂતો માટે ધિરાણનો ધોધ વહાવી દીધો છે। ખેડૂતો માટે બજેટમાં કરવામાં આવેલી સૌથી મોટી જોગવાઈ છે કિસાન ક્રેડિટ કાર્ડની, જેમાં ખેડૂતો માટે ધિરાણની મર્યાદાને 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ઓછા વ્યાજ દરે વધુ ધિરાણ મળશે, જેનો લાભ દેશના 1.75 કરોડ ખેડૂતોને મળશે। કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૃષિ યોજના પણ શરૂ કરશે, જેમાં રાજ્ય સરકારની વર્તમાન યોજનાઓનું વિલીનીકરણ કરી દેવાશે। આ યોજના હેઠળ ઓછી ખેત ઉત્પાદકતા સાથેના દેશના 100 જિલ્લાને આવરી લેવાશે। બજેટમાં જાહેરાતો સામે ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે, જો કે ખેતીના ઉપકરણોમાં સહાય વધારવાની માંગ કરવામાં આવી છે। જે 5 લાખ સુધીની જે મર્યાદા વધારી છે એનાથી સમગ્ર જ્યાં જ્યાં આ કિસાન ક્રેડિટ કાર્ડની યોજના લાગુ પડી છે ત્યાંના દરેક ખેડૂતોની અંદર એક ખુશી વ્યાપી છે। જે ખેડૂત માટે જે આપણા અન્નની યોજનાઓ હતી એ ખરીદીની યોજનાઓ પણ અંદર સામેલ કરવામાં આવી છે, તો એ ટેકાના ભાવથી ખરીદીની યોજનાઓ જે અનાજ સામેલ કર્યું છે એ ગમ્યું। ખેડૂતના જે સાધનો છે કે ટોલી છે, બટાકાની ખેતી આ બાજુ સારી થાય છે તો પ્લાન્ટર ડિગરીમાં જે તે ખેતી લાયક ઓજારો છે એના ઉપર પણ થોડી સહાય સરકાર કરે તો એક સોનામાં સુગંધ વળે। બજેટમાં ખેડૂતો માટે અન્ય કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ ઉપજવાળા બિયારણોને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય મિશન શરૂ કરવાની તેમજ કપાસનું ઉત્પાદન વધારવા 5 વર્ષનું મિશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને ઓછા ભાવે યુરિયા ખાતર પૂરું પાડવા યુરિયા પ્લાન્ટ ખોલવામાં આવશે। બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી અને મખાના બોર્ડની રચના કરવામાં આવશે। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો દાવો છે કે ખેડૂતોને ખેત પેદાશોના મળતા ભાવ અને ગ્રાહકોએ ચૂકવવી કિંમત વચ્ચેનો ગાળો ઓછો કરવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। वो कृषि की उत्पादकता बढ़ाएंगे, उत्पादन की लागत घटाएंगे। एक विशेष चीज फल और सब्जियों के उत्पादन पर विशेष ध्यान, लेकिन उसमें एक समस्या आती है, किसान जहां पैदा करता है वहां सस्ता बिकता है और उपभोक्ता तक महंगा आता है। ये कीमत का जो अंतर है उसको कम करने का हम गंभीर प्रयास करेंगे। વાત ગુજરાતની કરીએ તો અહીં કપાસના મોટા ભાગના ખેડૂતોની ફરિયાદ છે કે કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે, તેમ છતાં તેમને પૂરતા ભાવ નથી મળતા। એવામાં ખેડૂતોએ પોતાને મળતા ભાવમાં સુધારો કરવાની માંગ કરી છે। કપાસમાં 400 રૂપિયા મને તો મજૂરી થઈ જાય છે, તો 1000 રૂપિયા ખેડૂતને વધે છે, એટલે પાલવતું નથી, ઉત્પાદનનો ઘટાડો થઈ જાય છે। તો આનું કંઈક વિચારે બસ। કેટલો ભાવ મળતો હતો? 1500 હતો ને, 1500 પ્લસ થવો જોઈએ। સામે તમારી મજૂરી કેટલી થતી હતી પહેલા? 400 રૂપિયા। કેટલી મજૂરી? 400 રૂપિયા। મતલબ પહેલા પોસાતું હતું? નતો પોસાતો। હવે આશા છે કે વધુ સારો ભાવ મળે તો સારું। મળવો જોઈએ ભાવ તારે ચોક્કસથી એકંદરે 1700 થી 1800 રૂપિયા કે 2000નો કપાસનો ભાવ રહે તો જ ખેડૂતને સારું એવું મળતર રહે અને ઉતારા ખેડૂતોના ખરેખર પ્રતિદિન ઘટાડો આવે છે, એના લીધે ખેડૂતને ઓછું પોસાય છે। તો ભાવ સક્ષમ તરીકે 1700 થી 2000ના મળે તો સારું। આ તો વાત થઈ કૃષિ સેક્ટરની। સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ ટેકનોલોજી સેક્ટર માટે પણ બજેટમાં ઘણું બધું છે। એમએસએમઈ સેક્ટર માટે ક્રેડિટ ગેરંટીની મર્યાદાને 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે। આગામી 5 વર્ષમાં 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે। સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરને 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવશે।
આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ સૂક્ષ્મ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે, જેની ધિરાણ મર્યાદા 5 લાખની હશે. પહેલા વર્ષે આવા 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. પહેલી વખત ધિરાણ લેનારી એસસી અને એસટી વર્ગની 5 લાખ મહિલા સાહસિકો માટે 2 કરોડની ટર્મ લોન આપવામાં આવશે. એ લોકોએ ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને જે આપણે સટલલેસ લૂમો આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ એ ટેકનિકલ ટેક્સટાઇલને પણ આગળ વધારવા તથા આપણા ટેક્સટાઇલ ઉદ્યોગ અને ફોલ્ટલેસ કપડાં માટે જે એક્સપોર્ટ કરી શકીએ એના માટે આપણે લૂમ્સો પણ એના ઉપર ડ્યુટી બી ફ્રી કરવામાં આવી છે. કુલ મિલાઈને અત્યારે હાલમાં જે જાહેરાત છે એ ડિટેલમાં જ્યારે જોઈશું ત્યારે ટેક્સટાઇલનું બધું આપણને આની અંદર હું આપને જણાવી શકું છું. હાલમાં જે અત્યારે બજેટમાં જણાવ્યું છે એ પ્રમાણે ચોક્કસ મને વિશ્વાસ છે કે આગામી દિવસો ટેક્સટાઇલ માટે સારા રહેશે. એમએસએમઈ સેક્ટર ભારતના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન છે, કેમ કે આ સેક્ટર દેશમાં 7.5 કરોડ લોકોને રોજગાર આપે છે, જ્યારે કુલ ઉત્પાદનનું 36% ઉત્પાદન કરે છે. દેશમાં કુલ 5.7 કરોડ એમએસએમઈ ચાલે છે, જેમાંથી 1 કરોડ સાહસો નોંધાયેલા છે. દેશની નિકાસોમાં એમએસએમઈનો ફાળો 45% છે. આ આંકડાને જોતા એ વાત નિશ્ચિત છે કે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે એમએસએમઈનો સિંહ ફાળો હશે, જેને જોતા દરેક બજેટમાં એમએસએમઈને રાહતો આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.